શું તમારા દહીંવડા સોફ્ટ નથી બનતા? વડા કઠણ થઈ જાય છે અને તમે પહેલીવાર દહીંવડા બનાવવાનું વિચારતા હોવ તો આ વિડીયો ફક્ત ને ફક્ત તમારા માટે જ છે. વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોશો તો તમારા દહીંવડા પણ પરફેક્ટ જ બનશે. આ વિડીયોમાં દહીંવડાની ચટણીઓની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરી છે. એકદમ સોફ્ટ અને સ્પોન્જી દહીંવડા ઘરે જ બનશે. રમજાન સ્પેશિયલ અને ઉનાળામાં એકદમ ઠંડા ઠંડા દહીંવડા મળી જાય તો બીજું કશું ન જોવે. બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે. જય માતાજી ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વાઘેલાસ ખાના ખજાના. તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો ચાલો શરૂ કરીએ. તો અહીંયા મેં 1 વાટકી ઉડદ દાળ લીધી છે. તેને 2 થી 3 પાણીથી સારી રીતે ધોઈ અને પાણીમાં પલાળીને રાખવાની છે 3 થી 4 કલાક માટે, જેથી દાળ છે એકદમ સરસ પલળી જાય અને ફૂલી પણ જાય એટલા માટે. તો 3 થી 4 કલાકમાં દાળ એકદમ સરસ પલળી પણ જાય છે અને ફૂલી પણ જાય છે. હવે તેનું પાણી નિતારી લઈશું અને તેને મિક્સર જારમાં એડ કરીશું અને તેની સાથે જરૂર પડે તેટલું પાણી એડ કરી એકદમ સ્મૂથ પેસ્ટ બનાવીને રેડી કરી લઈશું. તેને પાણી જરૂર લાગે તેટલું જ એડ કરવાનું, વધારે પાણી એડ નથી કરવાનું. દાળ પીસાઈ ગઈ છે. હવે દાળને એકદમ સારી રીતે આપણે ફેટી લેવાની છે. તો 6 થી 7 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં દાળને એકદમ સારી રીતે ફેટીને રેડી કરી લેવાની છે. તો એકદમ સરસ સ્મૂધ દાળનું જે બેટર છે તે પીસાઈ ગયું છે. 1 વાટકી પાણીમાં તમે તેને એડ કરો તો તે ઉપર તળવા લાગશે, પણ જો તમારું બેટર છે ઉપર ના તળે તો પાછું તેને 2 થી 3 મિનિટ માટે તમારે એક જ ડાયરેક્શનમાં ફેટી લેવાનું છે. તો દાળમાં હવે થોડા આદુના ટુકડા એકદમ ઝીણા સમારીને અને થોડું તીખું લાલ મરચું મેં અહીંયા એડ કર્યું છે. લાલ મરચું નહીં, લીલું મરચું એડ કર્યું છે. હવે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તમને જો મીઠું નાખવું હોય તો તમે અહીંયા સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ એડ કરી શકો છો. તો એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેને તેલમાં એડ કરી દઈશું. તો ધ્યાનમાં રાખવું કે તેલ એકદમ હાઈ તેલ પર આને ફ્રાય નથી કરવાના. ગેસની જે ફ્લેમ છે મીડિયમ રાખવાની છે અને મીડિયમ ગેસ પર જ આપણે આ વડાને ફ્રાય કરવાના છે. તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. મીડિયમ ગેસ પર જ આ વડાને ફ્રાય કરવાના છે. હાઈ ગેસની ફ્લેમ પર બિલકુલ વડાને ફ્રાય નહીં કરવાના, તેનું ખાસ ધ્યાન રાખવાનું. મીડિયમ ગેસ પર વડાને તમે ફ્રાય કરશો તો અંદર સુધી વડા એકદમ સરસ ફ્રાય થઈ જશે અને ઉપરથી એકદમ સરસ ગોલ્ડન કલર આવી જશે. તો અહીંયા વડા ફ્રાય થઈ ગયા છે તો તેને બહાર કાઢી લઈશું તેલમાંથી. અને હવે અહીંયા તમે આંગળીથી અડી શકો તેટલું જ પાણી ગરમ લેવાનું છે અને તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને થોડી હિંગ નાખી દેવાની છે. તમે વડા જોઈ શકો છો કે એકદમ સ્પોન્જી અને જાળીદાર વડા બનીને રેડી થયા છે આપણા. તો હવે જે આંગળી અડી શકાય તેટલા ગરમ પાણીમાં મીઠું અને હિંગ એડ કર્યા પછી આપણે વડાને એડ કરી દઈશું. જેટલા વડા તમારે ઉપયોગમાં લેવાના હોય એટલા. હવે આપણે બનાવીશું તેના માટે સ્પેશિયલ તીખી ચટણી. તો અહીંયા મેં ધાણા, પુદીનો, લીલા મરચાં, લસણ લીધું છે. તેને મિક્સર જારમાં એડ કરીશું અને તેની સાથે થોડા મસાલામાં અહીંયા મેં જીરું એડ કર્યું છે. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે. અને થોડું પાણી એડ કરીશું. તમે આઈસ ક્યુબ પણ એડ કરી શકો છો અને તેને પીસી લઈશું. તો એકદમ સરસ તીખી લીલી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો તેને મિક્સર જારમાંથી બહાર કાઢી લઈશું અને તેને હવે આપણે સાઈડ પર મૂકીશું અને આંબલી ગોળની મીઠી ચટણી બનાવીશું. આ પણ એકદમ ઇન્સ્ટન્ટ જ બનીને રેડી થઈ જશે. તો તેના માટે ગરમ પાણીમાં 15 મિનિટ પહેલાં જ આંબલીને પલાળી અને સાઈડ પર મૂકી દેવાની અને ત્યાર પછી તેના બીજ હોય તેને કાઢી મિક્સર જારમાં એડ કરી દેવાની અને તેને એકદમ સારી રીતે પીસી લેવાની. તો આ એકદમ ઇઝી રીત છે, ફટાફટ બનીને રેડી થઈ જાય છે આંબલી ગોળની મીઠી ચટણી. હવે ગળણીની મદદથી ગાળી લઈશું જેથી જે રેસા હોય ગળણીમાં જ રહી જાય એટલા માટે, અને એકદમ સ્મૂધ ચટણી બનીને રેડી થાય. હવે કઢાઈ ગરમ કરીશું અને તેની અંદર આંબલી એડ કરી દઈશું.
જે આપણે પીસી અને તેને ગાળીને રેડી કરી છે તેને એડ કરીશું અને તેની સાથે અહીંયા ગોળ એડ કરીશું. તો મેં અહીંયા અડધી વાટકી જેટલો ગોળ એડ કર્યો છે. મીઠાશ તમને જે પ્રમાણે જોવે એ પ્રમાણે તમે ગોળ એડ કરી શકો છો. હવે સતત ચલાવતા રહીશું જ્યાં સુધી ગોળ ઓગળી ન જાય ત્યાં સુધી. તો અહીંયા ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે. તો સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને તેની સાથે આમચૂર પાવડર એડ કરીશું. તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો. શેકેલા જીરાનો પાવડર એડ કરીશું. થોડો ગરમ મસાલો એડ કરીશું અને અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. તમે તીખું લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો અને બધા જ મસાલાને ગોળ આમલી સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તમે અહીંયા થોડો મરી પાવડર પણ એડ કરી શકો છો. હવે જ્યાં સુધી આ ચટણી છે એ એકદમ ગાઢી ના થઈ જાય ત્યાં સુધી તેને સતત ચલાવતા રહેવાનું છે, જેથી તળિયે ચોંટે નહીં અને એકદમ સરસ ગાઢી ચટણી બનીને રેડી થાય. હજુ થોડી પાતળી ચટણી છે તો પાછું તેને 2-3 મિનિટ માટે એકદમ સતત આપણે તેને ચલાવતા રહીશું. તો હવે ચટણી છે એ એકદમ ગાઢી થઈ ગઈ છે. તો હવે તેને એક બાઉલમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું અને જ્યાં સુધી ચટણી ઠંડી થાય નહીં ત્યાં સુધી તેને સાઈડ પર મૂકી દઈશું ચટણી થોડી ઠંડી થવા માટે. તો એકદમ ટેસ્ટી એવી ઇન્સ્ટન્ટ આમલી ગોળની મીઠી ચટણી પણ આપણે બનાવીને રેડી કરી લીધી છે. હવે દહીં લઈ લઈશું. અહીંયા મેં મોડું દહીં લઈ લીધું છે અને તેની અંદર ખાંડ એડ કરી દઈશું અડધી વાટકી જેટલી. ખાંડ થોડી વધારે કે ઓછી તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો. હવે દહીંને એકદમ સરસ ફેટી લેવાનું છે, જેથી ખાંડ છે એકદમ સરસ ઓગળી ના જાય ત્યાં સુધી. ખાંડને એકદમ સરસ ઓગાળી અને દહીંને એકદમ સ્મૂધ કરી લેવાનું છે. તો દહીં પણ રેડી થઈ ગયું છે. તો અહીંયા અડધો કલાક માટે આપણે દહીંવડાને પાણીમાં પલાળીને રાખ્યા હતા, તેને હવે પાણીમાંથી બહાર કાઢી લઈશું. તો દહીંવડાને અડધો કલાક માટે આપણે તેને પાણીમાં પલાળીને રાખવાના છે, તે ખાસ ધ્યાન રાખવું. હવે દહીંવડામાંથી થોડું પાણી નિતારી તેને એક પ્લેટમાં આપણે રાખી દઈશું, જેટલા દહીંવડા આપણે ખાવા માટે લેવાના હોય એટલા. હવે જે દહીં એકદમ સ્મૂધ કરીને આપણે રેડી કર્યું છે તેને એડ કરીશું દહીંવડા ઉપર. તો વડા એકદમ સારી રીતે કોટ ના થઈ જાય તેટલું દહીં એડ કરવાનું છે. તો જે દહીંવડામાં દહીંનું પ્રમાણ થોડું વધારે રાખવાનું, જેથી દહીંવડા ચટપટા બનીને રેડી થાય. હવે તેના પર આપણે જે આંબલી ગોળની એકદમ ઇન્સ્ટન્ટ મીઠી ચટણી બનાવીને રેડી કરી છે તેને એડ કરીશું. આ દહીંવડા ખૂબ જ કલરફુલ બનીને રેડી થાય છે, તો બાળકોને જોતાં જ ખાવાનું મન થઈ જાય છે અને આરામથી બાળકો ખાઈ પણ લે છે. ખૂબ જ મજેદાર દહીંવડા બને છે. હવે જે તીખી લીલી ચટણી બનાવી છે તેને એડ કરી દઈશું. તો આપણે આ દહીંવડા એકદમ પરફેક્ટ ચટણીઓ સાથે જ બનાવ્યા છે. તો એક જ વિડીયોમાં તમને દહીંવડાની પરફેક્ટ રેસીપી મળી રહે છે, એટલે તમારે વિડીયો પૂરેપૂરો જોવો. હવે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું. થોડું સંચળ પાવડર આપણે એડ કરવાનું છે અને તેની સાથે થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે. પણ જો તમારી પાસે કાશ્મીરી લાલ મરચું ના હોય તો તમે થોડું તીખું લાલ મરચું પણ સ્પ્રિંકલ કરી શકો છો. આ બધા પાવડર મસાલાનો જે ટેસ્ટ છે એ પણ ખૂબ જ સરસ આવે છે. અને થોડો શેકેલા જે જીરું આવે તેનો પાવડર એડ કરવાનો છે. થોડું કાચું જીરું લઈ અને તેને તવા પર શેકી તેને મિક્સર જારમાં તેનો પાવડર બનાવીને રેડી કરી લેવાનો છે અને તેને પણ એડ કરવાનો છે. અને અહીંયા મેં થોડી નાયલોન જે સેવ આવે છે પાતળી બેસનવાળી તેને એડ કરી દીધી છે. તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. અને દાડમને તો બિલકુલ ના ભૂલાય, દાડમનાથી જ એક સરસ એવો ખટમીઠો ટેસ્ટ આવે છે, તો દાડમ જરૂરથી એડ કરવાના. અને હવે એકદમ ટેસ્ટી સ્પોન્જી સોફ્ટ દહીંવડા બનીને રેડી થઈ ગયા છે. એકદમ પરફેક્ટ રેસીપી મેં તમારી સાથે શેર કરી છે, તો તમે વિડીયોને પૂરેપૂરો જોશો તો તમારા દહીંવડા પણ એકદમ પરફેક્ટ જ બનશે, એ મારી ગેરંટી છે. તો વિડીયોને સ્કીપ નહીં કરવાનો, એકદમ પૂરેપૂરો જોજો અને તમે આ દહીંવડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. હું તમને અહીંયા પરફેક્ટ દહીંવડાની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે, તો અહીંયા તમે કટ કરીને પણ જોઈ શકો છો કે દહીંવડા અંદરથી કેટલા સોફ્ટ અને જાળીદાર બનીને રેડી થયા છે.
તો તમને જો મારી આજની આ દહીંવડાની રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આ રેસીપીને તમે પહેલી વાર ટ્રાય કરતા હોય તો પણ જરૂરથી ટ્રાય કરજો અને તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયોને વધારે ને વધારે શેર કરજો અને વિડીયો જોતાં પહેલાં લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા. એકદમ ઠંડા દહીંવડાની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય. ટેક કેર. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.